ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા કેમ કે નાળિયેરમાં જોવા મળી રહ્યો છે સફેદ માખીનો ઉપદ્રવ। લીલી નાઘેર તરીકે ઓળખાતા સોરઠ પ્રદેશમાં નાળિયેરીનું મબલખ ઉત્પાદન થાય છે। આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં આશરે 14,000 હેક્ટર વિસ્તારમાં નાળિયેરીનું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ છેલ્લા 5 વર્ષથી નાળિયેરીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ અત્યંત વધી જતા પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। સતત પાક નિષ્ફળ જતા અને ખર્ચ વધતા હવે બાગાયતી ખેડૂતો નારિયેળીના બગીચા કાપી નાખવા મજબૂર બન્યા। આવી જ સ્થિતિ વેરાવળ તાલુકાના સોનારિયા ગામમાં પણ છે, જ્યાં ખેડૂતો નારિયેળીના વૃક્ષોનું કટિંગ કરી આખા બગીચા નષ્ટ કરી રહ્યા છે। સોનારિયા ગામના ખેડૂતોનું કહેવું છે કે સફેદ માખીના કારણે છેલ્લા કેટલાય વર્ષથી નારિયેળીનો પાક નિષ્ફળ જાય છે। ઉપદ્રવ નિયંત્રણ માટે અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ કર્યો, છતાં અસર ન થતા હવે સિઝનલ ખેતી તરફ વળવાનું નક્કી કર્યું છે। આ તરફ કૃષિ પાક વિષયના નિષ્ણાત વૈજ્ઞાનિક રમેશ રાઠોડે ખેડૂતોને અપીલ કરી કે જંતુનાશક દવાઓનો સમયસર છંટકાવ તથા સમગ્ર બગીચામાં સંયુક્ત નિયંત્રણ પદ્ધતિ અપનાવવામાં આવે। તાત્કાલિક નિર્ણય લઈ નારિયેળીના બગીચા નષ્ટ ન કરવા જોઈએ। 2019 પહેલા સારું હતું, વધારે ઉત્પાદન હતું, મતલબ આમાં મહેનત ઓછી હતી, પ્રોફિટ સારું હતું, પણ અત્યારે મહેનત છે વધી જાય છે। અમે ફંગીસાઇડ, પેસ્ટિસાઇડ દવાઓનો ઉપયોગ વધી જાય છે, જેના કારણે દવાઓ મોંઘી આવે, ઉપરથી ફાલ ખરી જાય છે, એટલે ખેડૂત પરેશાન છે કે એને પૂરતી ઇન્કમ મળતી નથી આમાંથી। જેટલી મહેનત કરીએ એટલી કઈ ઉપજ છે નહીં, એટલે કાઢવા પડે છે બગીચા। આ સોનારિયાની આજુબાજુના વિસ્તારનો મેઇન પાક નાળિયેરીના બગીચા હતા, જે 2019માં વ્હાઇટ ફ્લાયના ત્રાસથી હવે પછી છેલ્લા 2-3 વર્ષથી ખેડૂત બધા પોતપોતાના બગીચા કાઢવા વળગી ગયા છે। એનું કારણ છે કે ઉત્પાદન થતું નથી, ફાલ ખરી જાય છે, અને હવે પછીથી ખેડૂતને પોસાય એમ નથી, એટલે કાઢવા જ પડે બગીચા। કે નારિયેળીનો પાક બાગાયતી પાકોની અંદર ખૂબ એક આગવું સ્થાન ધરાવે છે, અને આ પાકની 12 મહિના ડિમાન્ડ રહેવાની છે। માર્કેટની અંદર ખૂબ સારા ભાવ મળવાની સંભાવનાઓ પણ છે, એટલે નારિયેળના બગીચા હોય એને સાચવીએ, નવા બગીચાઓનું આયોજન કરતા હોય, સારી જાતના બગીચાઓ કરીએ, એની અંદર પૂરું પોષણ દઈએ। ખાતરની અંદર ઘણી બધી 1-2 પ્રકારના ન્યુટ્રિયન્ટ આપી દેતા હોય, સાથે સૂક્ષ્મ તત્વોના ખાતરો, એરંડીનો ખોળ, લીંબોળીનો ખોળ, સાણિયું ખાતર, અળસિયાનું ખાતર, ઘન જીવામૃત, ઓર્ગેનિક જે દવાઓ છે, પ્રાકૃતિક દવાઓ, 10 અર્ક, નિમાસ્ત્ર, લીંબોળીના અર્કની જે પણ દવાઓ બજારની મળતી એનો સ્પ્રે કરી અને સફેદ માખીને અટકાવવા માટે બીવેરિયા બાઝિયાના નામની જૈવિક જંતુનાશક દવા અથવા તો એઝાડિક્ટિન જે અલગ અલગ ppmનું મળતું એનો સ્પ્રે કરીએ, ખૂબ સારી રીતે આપણને નિયંત્રણ થશે, નારિયેળીના બગીચાઓ બચશે અને ઉત્પાદન પણ મળશે।